એ કોણ છે તું? તું કોણ છે? અરે આ મારા રૂમમાં શું કરે તું? ઘરમાં કેવી રીતે આવ્યો? હાઈલા હા બાએ કીધું તું એવો જ છે તું હે? શું બાએ કીધું તું? તું કોનો દીકરો છે? બેસ, તું નીકળ મારા રૂમમાંથી બહાર. એની વાત આવે છે. આ હું પીને આવ્યો છે. કઈ નહીં, હવે પાર્ટીમાંથી આવ્યો છું. પહેલા તું મને એ કહે કે બકવાસ વાતો કરે છે, તું છે કોણ? હા, આ બા ગમે તે સગલાઓને ઘરમાં આવવા દે છે અને તું મારી રૂમમાં શું કામ સૂતો હતો? કહીશ મને? હેવી પીધો લાગે છે, હેવી મોટો બોટલનો પીધો લાગે છે. પીધો છે ને? સાચું કે? હા. દાણું રમ રામ ને દાણું ને બધું એક જ આવે, મને ખબર પડે છે. હા, તને બધી ખબર પડે છે તો પછી તું મને એ કહે ને કે તું મારા રૂમમાં શું કરે છે? આ તાણો રૂમ નથી, આ રૂમ હવેથી માળો છે. ઓ બકવાસ. અને માળો રૂમમાં હું તને રહેવા માટે એલાઉડ કરું છું, એટલે હવેથી આ રૂમ આપણો થશે. આખા દિવસનો થાકેલો છું અને અત્યારે બકવાસ વાતો મારે તારી સાંભળવી નથી. હા, તો તને શું લાગે છે? ગેટ આઉટ. તો થાકી તો હું ગયો છું અને શું ગેટ આઉટ? હે, આ તું છે ને તારા બાને પૂછજે. આ તારા બા અમને અહીંયા ભાણેથી લાવ્યા છે એમની સેવા જાગણી કરવા માટે. આ કોઈ દિવસ તું તારી પત્ની કોઈ દી એને ટાઈમ આપો તો? એક્સક્યુઝ મી, તમે ટાઈમ નથી આપતા એટલે તારા બાએ વિચાર કર્યો ભાડેથી લાવ્યા છે એટલે કહેવા શું માંગે તું? પૈસા આપજે અમને. પૈસા શેના? સાચવવાના. એમને સાચવી છું, પૈસા લઈ છું, અમને અમારા પૈસા મળશે અને એમને ભાણેથી દીકરો અને વહુ. તારી સાથે તારી પત્ની પણ આવી છે? આવે ને, હું એકલો કામ કરતો જ નથી. પહેલા જ તે બોલી કરી દઉં કે અમે આવશું તો 2 જણા આવશું. મને કામ મળે ને મારી પત્ની ને મળે, તમને હું વાંધો ભાઈ? હે, ખરેખર બાની બુદ્ધિ છે ને સાવ ખબર નથી પડતી. જેમ ઉંમર વધતી જાય જેમ છે ને, જો હું એનો દીકરો છું અને એની વહુ પણ છે એટલે આ ઘરમાં તમારી કોઈ જરૂર નથી. હા, તને જે ભાડે લઈને આવ્યા છે ને એની કઈ જરૂર નથી. તું નીકળી જા અત્યારે ઘરે જાઓ, તમે જઈ શકો છો. આ ઘર કોના નામે છે? ઘર કોના નામે છે? બાના નામ પર. તો આ ઘરનું માલિક કોણ છે? યાર તું મને જરા માલિક કોણ છે? બા છે. તો પછી બા જેમ કે એમ જ કરું ને ભાઈ. અરે પણ મતલબ કે તારા બા જ્યાં ઉઠી અમને જવાનું નહીં કે, અને અમે જેને કરાર ઉપર સાઈન કરવાની છે. ઓકે. આ જ્યાં ઉઠી બા અમને લાવ્યા છે, બા કાઢવાનું નહીં કે Okay. ત્યાં સુધી અમે કે જાવું નહીં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કે તું આ ઘરમાં આવ્યો. એમ પણ હું થાકી ગયો હતો બાથી. આખો દિવસ છે ને બાની એક જ રાવ હોય છે, ફરિયાદ, કમ્પ્લેન કે હા દીકરા મારી પાસે બેસ, મારી સાથે વાત કર. હા દીકરા થોડો સમય આપ, આપણે સાથે કઈ જઈએ, આ કરીએ તે કરીએ, ફલાણો ટેકણો પૂછડું. કંટાળી ગયો હતો. ક્યારે વિચાર કર્યો છે? વિચારવાનું મારે કઈ છે જ નહીં. તું તારા બાથી થાકી ગયો હતો તો તારી માં એ તારાથી કેટલા થાકી ગયા છે હા, બહુ સારું કે કર્યું. અમને ઘરમાં લઈને આવ્યા. હા તું રહેજે. હા, બાને સાચવજે. બાએ તને જે પણ કમિટમેન્ટ કરી હશે ને તને આપશે. બા પાસે બહુ બધા રૂપિયા છે અને આ ઘરમાં તારે જે જોતું હોય બધું મળી જશે. ખાલી ફક્ત બા મારા મોઢા સુધી ન આવવા જોઈએ. પણ પ્રેમ ક્યાંથી કાઢી? આ માં જે રીતે દીકરાને પ્રેમ કરે ઈ પ્રેમ ઈ પૈસા આપતા નહીં મળે. ઓ પ્લીઝ, મારે કોઈનો પ્રેમ નથી જોતો. હા, નથી જોઈતો? નથી જોતો. કાંઈ વાંધો નહીં, તું તારી રીતે તારું જીવન જીવ, અમે લોકો અમારી રીતે જીવશું. મારા ગામમાં તાણે વચ્ચે નહીં આવવાનું, તારા ગામમાં હું વચ્ચે નહીં આવું ને આપણા બેયના ગામમાં બા વચ્ચે નહીં આવે. ઓકે, પાકું? ફાઇન ફાઇન. હવે ત્યાં રૂમમાં તું અને હું, આપણે બે જ ભાઈઓ રહેશું. ઓ બકવાસ. હા, ચાલ નીકળ મારા રૂમમાંથી. હા, ગેસ્ટ રૂમ છે ને ત્યાં પડ જા. ઓ ગેસ્ટ રૂમ,
એ ગેસ રૂમમાં તમારે રહેવાનું છે. બાએ અમને આ રૂમ આપ્યો છે અને કીધું છે કે મારો દીકરો આવે તો એને કહી દેજે કે ગેસ રૂમમાં જઈને સૂઈ જાય. તારે જવું છે ગેસ રૂમમાં? તો જા. હા, તું નહીં જાતો, તું આ ઘરમાં જ રહેજે. મને અહીંયા એસી છે ને બહુ મસ્ત ઊંઘ આવે છે. ત્યાં પણ છે, ચાલુ કરતા નહીં આવડ્યું. ગે- તું અહીંયા જ રહેજે. નાનો રૂમ છે ને નાનો. ઇટ્સ ઓકે, મને ગમશે, ફાવશે, ત્યાં મને કોઈ ડિસ્ટર્બ તો નહીં કરે. હા, હા. શાંતિથી પડતો નહીં પાછો. ઉપર મૂકી જાવ. આને કોણ મૂકવા જાય? એ તો રહેશે એની રીતે. કોણ? બહાર તો આવો. કોણ? હું આ ઘરની વહુ. ચડી ગયું લાગે છે. ફરી બોલો. આ ઘરની વહુ. એક્સક્યુઝ મી. જાઓ. આ ઘરની વહુ હું છું. ઓકે, અન્ડરસ્ટેન્ડ? આજો પણ એક સાચી વાત કહું, આ થોડું બહુ વધારે પડતું તમે પી લીધું છે. શું કઈ- બોલી? કઈ નહીં. હા, બા જેની વાત કરતા થાય એ જ લાગે છે. ઓકે, હેલો. તું છે કોણે કહીશ મને? મારા ઘરમાં ઊભીને મને સવાલ કરે છે? મને લાગે છે કે નક્કી આ કાનપુરમાં હડતાલ છે તમારે, એટલે તો સંભળાતું નથી. હું આ ઘરની વહુ. વાવ, વોટ અ જોક. આ ઘરની વહુ હું છું, સમજી? તું ચોર નથી ને? ચોરી કરવા નથી આવી ને? આદિ, બામ! ચોર નથી હું. બા મને અહીંયા લઈને આવ્યા છે, તમારા સાસુ. હવે મને ખબર પડી કે તમે આ બાના દીકરા આદિભાઈના વહુ છો. એટલે કે આ ઘરની ઓરિજિનલ વહુ હું છું, સમજી? પણ હવે હું એ છું. આ બા છે ને અહીંયા લઈને આવ્યા છે મને અને મારા પતિને. શું કામ? પ્રેમ માટે. આ બાને તમે પ્રેમ નહોતા આપતા ને સમય નહોતા આપતા ને, એટલે બાએ અમને લાવવા પડ્યા. એટલે એનો મતલબ? અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ. હવે સમજે આખી વાતને હું. અત્યાર સુધી હું બીજે જ ક્યાંક હતી, એના માટે સોરી. એટલે એનો મતલબ એવો કે બાને આજે પ્રેમ નથી મળ્યો ને પ્રેમ પામવા માટે તમને લઈ આવ્યા છે. સાચું, એકદમ સાચું. હવે મને લાગે છે કે આ તમારો નશો ઉતરી ગયો. હતો જ નહીં, ટ્રાય કર્યા ભેગું સીધી જ. ઠીક. પીતી નથી ને રોજ માટે? તને તને શું સારું લાગે એ ના લાગે તમને? આ ઘરની વહુ છો તમે. છે? તું છે આ ઘરની વહુ, હું આ ઘરની વહુ નથી. હવે તારે પ્રેમ આપવાનો છે, તું ભાડેથી આવી છે ને, તો તું બાને પ્રેમ કર. અને હું હવે રોજ થોડું ડ્રિંક કરીશ. કોઈ દિવસ તો મને પ્રેક્ટિસ પડશે જ ને. છી. શું છે? શરમ આવી જોઈએ. આવે છે ને. હા બા, એટલે જ તો અમને લઈને આવ્યા છે ને. તમારી આવી હરકતોથી તમે આવું કર્યું ના હોત તો આવું કંઈ ના થાત ને. આ તમને અંદરથી ક્યારે એવું ના થાય કે અમે બાને પ્રેમ આપીએ, સમય આપીએ, એમની સાથે બેસીને વાતો કરીએ? ક્યારેય ન થાય. રિગ્રેટ મને આ દુનિયામાં એક જ વાતનો છે કે મને ડ્રિંક કરતા નથી આવડતું. આ મારા હસબન્ડ, એમના બધા ફ્રેન્ડ્સ, કલીગ્સ બધા જ ડ્રિંક કરે છે અને એકને જ કોઈ દિવસ આવડ્યું નહીં. બહુ કડવું લાગે મને. તે ટ્રાય કર્યું છે? ના, હું એવું ના કરું. હું તો સંસ્કારી અને ડાઈ હોઉં છું ને. વાત ઉપરી તો નથી લાગતી. સાચું બોલ. સાચું જ કહું છું. હું કઈ સંસ્કાર વગરની થોડી છું. માન કરીને. અરે તમે કોણ? તમે કોણ? લે, આ ઘરનો દીકરો. મી સમજાવતે. એક મિનિટ. હવે એમને થોડું એલા, તમારા પતિ પીને આવ્યા હતા, તમે પીને આવ્યા. મને લાગે આ બે બેવડા જ છે. મને લાગે છે આને ગળામાં કઈક પ્રોબ્લેમ છે. ધૂમો મારો પાછળથી. અલા, પ્રોબ્લેમ નથી, પહેલેથી કંપની ફોલ્ટ. મતલબ પહેલે મેન્યુફેક્ચરિંગમાં ફોલ્ટ છે. મને આવું છે ને મારા ભાઈને આવું છે. મારો ભાઈ છે મારથી મોટો, ઈ મારી જેમ જ બોલે. તમે હું વાત કરવા માંડ્યા? ઓળખો છો તમે? ઓળખાણ આપું છું, હું જેવો છું એવો મારો ભાઈ છે ને. તમારા પપ્પા પણ આવા છે? ઓ ભાભી, મારા
આ નકર છે ને જેટલો પીધો છે ને ઈ ભોટો એક લાંબા ભેગો ઉડાડી દે. પપ્પા કોઈ બોલ્યું જ નથી. કોણે મને કીધું? ગુસ્સો આવે પછી કે પપ્પાનું નામ લે એમ થોડી હાલે. ના ના આ તમે મમ્મી. જો ને આ જો તમારા હસબન્ડ છે ને ઉપરના ગેસ રૂમમાં શાંતિથી ઉડાવી દીધા છે. મારી રૂમમાં આવ્યા હતા, મને છે ને પીધેલા લાગ્યા ને એટલે મૂકી આવ્યો છું. તમે તો ન્યા જ વિયા જાજો સીધી રીતના. 1 મિનિટ. હા આમના મમ્મી પપ્પા માસા માસી મામા, ખાસ તો મામા, કોઈ પર નહીં જવાનું. જો તમે મમ્મી પર જશો ને તો એ તમારું ગળું દબાઈ દેશે. મામા પર જશો ઓય, ન્યા હું વાત કરે તમને ઊંઘ આવતી હોય તો જાવની ઉપર. બહુ ઊંઘ અને આવે અમે છે મને. બેવડા માણા એને બહુ વાત ન ગણાય. એ દારૂ ની આવ સમજાવીને રાખજો. દારૂ પી પીને આવો છો શરમ નથી આવતી? એલા ઉપર જવાનું અને આને ઉપર કાઢવાના હતા. બોટલ લેવા ગયા હશે એમની પાણીની કેની? દારૂની. હવે જોઈને લાગે છે કે આ બોટલ પાણીની બોટલ હારે રાખતા હશે. ડાયરેક્ટ જ કોરે કરું. મને છે ને આ બાની વાત હવે આચી લાગે જો. આ લોકો છે ને બેવડા ભેગા થયા છે ને એટલે તે બાને આચવતા નહીં હોય. આ કેટલા વાગ્યા? મને લાગે છે આખા ઘરમાં મારે ગંગાજળ પાછું છાંટવું પડશે. સવારે છાંટ્યું હતું અત્યારે પાછું દારૂ પી દેવું, મારે પાછું ગંગાજળ લાવવું પડશે. કોઈ જાણી એને આવું તું એકલી એકલી ક્યારે સાચી